કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેન? આજે આપણે ગુજરાતી વિષયમાં આગળ વધીએ અને એમાં કાવ્ય નંબર 21 ભગવાનનો ભાગ સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને જેના કવિ છે રમેશ પારેખ. રમેશ પારેખને આપણે એક સરસ મજાના ઉર્મી કવિ તરીકે આપણે સૌ જાણીએ છીએ અને બહુ જ સરસ મજાની જેમણે કવિતાઓ ગુજરાતી સાહિત્યની અંદર આપેલી છે એવા આ રમેશ પારેખ આપણને જોવા મળી શકે છે. અહીંયા ખૂબ સરસ મજાની કવિતા આપણને આપેલી છે અને એમાં ટાઇટલ આપણને શીર્ષક આપ્યું છે ભગવાનનો ભાગ. માણસનો જ્યારે જન્મ થાય, ભગવાન જ્યારે આપણને જન્મ આપે છે ત્યારે એ કદાચ એવું કહેતો હશે કે પૃથ્વી ઉપર જા અને મારું સદકાર્ય કર, તારા વર્ષોની અંદર મારો પણ ભાગ છે. પણ જ્યારે જન્મ થાય છે એ જ વ્યક્તિ, જ્યારે મનુષ્ય પૃથ્વી ઉપર જન્મ લે છે ને ત્યારે ભગવાનની બધી જ વાતો ભૂલી જાય છે. માત્ર એ વર્ષોની જિંદગી જાણે પોતાના માટે જ ખર્ચતો હોય ને એવું લાગે છે. અને એ અનુસંધાને અહીંયા કવિએ આપણને એ વસ્તુ સમજાવી કે આપણી જિંદગીની અંદર ભગવાનનો પણ ભાગ છે. આપણી જિંદગીની અંદર ભગવાનનો ભાગ છે. આપણા માટે જે વર્ષો ખર્ચીએ છીએ ને એમાં ભગવાનનું પણ એક સદકાર્ય કરવા માટે થોડાક વર્ષો ખર્ચવા જોઈએ. અને એવી એક કવિતાનું એક અનુસંધાન અહીંયા મૂકેલું આપણને જોવા મળી શકે છે. કવિએ બાળપણથી માંડી અને વૃદ્ધ સુધી એક જીવનની યાત્રાનો સમાવેશ આ કવિતાની અંદર કરેલો જોવા મળી શકે છે. કે માણસ જન્મે છે, નાનપણની અંદર બાળ મિત્રોની અંદર જ્યારે રમે છે ત્યારે ભગવાન પ્રત્યેની અશ્રદ્ધા હોય છે અને જેમ જેમ માણસ ઉંમર થતી જાય છે ને એમ ભગવાનને ભૂલતો જાય છે. તો બાળપણની અંદર જો તમે ભગવાનનો ભાગ કાઢતા હોય તો મોટપણની અંદર કેમ નહીં? આવો એક કવિનો પ્રશ્ન છે. એ કવિનો પ્રશ્ન છે. તો એ અનુસંધાને કવિતા આપણને મૂકેલી જોવા મળી શકે છે. તો સૌથી પહેલા આપણે થોડોક કવિ પરિચય જોઈએ. કવિ શ્રી રમેશ પારેખ, રમેશ મોહનલાલ પારેખ, અમરેલીની અંદર જન્મ થયેલો જોવા મળી શકે છે અને ઈસવીસન 1958 પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાં મેટ્રિક અને 1960 પછી જિલ્લા પંચાયત અમરેલીની અંદર જ પોતે નોકરી સ્વીકારેલી જોવા મળી શકે છે. એવા શ્રી રમેશ પારેખ 7મા 8મા દાયકાના આપણા એક નોંધપાત્ર ગીત કવિ તરીકે પણ ઉમરી આવેલા જોવા મળી શકે છે. એ સરસ મજાના ગીતો, ઉર્મી કાવ્યો મૂકેલા જોવા મળી શકે છે અને એમણે કેટલાય સરસ મજાના કાવ્ય સંગ્રહો આપેલા છે. એમાં ક્યાં, ખડી, તો, સનન, ખમ્મા, આલા બાપુને, મીરા સામે પાર, વિતાન, સુદ બીજ, છાતીમાં બારસાખ અને સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એમના કાવ્ય સંગ્રહો જોવા મળી શકે છે. એ એમના કાવ્ય સંગ્રહો જોવા મળી શકે છે. એના પછી એક સરસ મજાનું એમણે એવું કાવ્ય સંગ્રહ આપ્યો કે આ બધા જ કવિતાઓ ભેગી કરી અને એક નવું કાવ્ય સંગ્રહ મૂકેલો જોવા મળી શકે છે અને એ છે 6 અક્ષરનું નામ. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 6 અક્ષરનું નામ. આ એમનો એવું કાવ્ય સંગ્રહ છે. આ એવું એમનો કાવ્ય સંગ્રહ છે કે એમણે 1970 થી 1991 દરમિયાન જેટલી કવિતાઓ લખી, 1970 to 1991 સુધી એમણે આ જેટલી કવિતાઓ લખીને એ બધી જ કવિતાઓ 6 અક્ષરના નામની અંદર સમાવિષ્ટ કરી. આ બધી જ કવિતાઓ 6 અક્ષરની અંદર એક ગ્રંથસ્થ થયેલી જોવા મળી શકે છે અને મન પાંચમના મેળામાં એમ 3 ભાગમાં એમની સમગ્ર કવિતાનો એક ગ્રંથસ્થ થઈ ગયેલી જોવા મળી શકે છે. તો આવો એક સરસ મજાનો એક મોટો કાવ્ય સંગ્રહ પણ આપેલો જોવા મળી શકે છે. એના સિવાય પણ એમણે ચિંતન, લેખો, કાવ્ય સ્વાદો, સંપાદન વગેરેની અંદર પણ કલમ ચલાવેલી જોવા મળી શકે છે. તો એવા આ કવિ આપણને અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા કવિતાની અંદર એમને સારાંશમાં શું આપ્યું છે, હેતુ શું આપ્યો છે કવિતાનો, એ આપણે થોડુંક જોઈએ. તો અહીંયા અછનાસ
કાવ્યમાં માનવીની એક સમગ્ર જીવન યાત્રાની બાબત મૂકેલી જોવા મળી શકે છે. અને બાળપણમાં જ્યારે મિત્રો સાથે બોર, કાતરા, જીભણા જ્યારે વીણવા જતા ને, અને બધા જ 5-6 મિત્રો ભેગા થઈ અને વીણવા જાય, અને પછી શું કરે, બધા બાળ મિત્રોનો ભાગ પાડે, અને એ ભાગની અંદર શું કરે, એક ભગવાનનો પણ કવિ કહે છે કે અમે ભાગ કાઢતા, એક ભગવાનનો પણ ભાગ કાઢતા, અને એ ભગવાન પણ એ ભાગ આવીને ખાઈ જશે, આવું અમે માનતા. કવિ આવું કહે છે. બાળપણની અંદર નાના નાના જે ભૂલકાઓ હોય એ ભગવાનને બહુ જ માનતા હોય. ભગવાન છે કારણ કે નિખાલસતા છે, એટલા માટે. મોટપણમાં થયા પછી સમજતા એવી આવી કે ભગવાન ભૂલી ગયો કે ભગવાન તો છે જ નહીં. ક્યાં છે ભગવાન? એ તો મંદિરમાં બેઠો છે. પણ વાસ્તવિકતામાં ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત છે. તમે જ્યાં જુઓ ને ત્યાં ભગવાન છે જ. જ્યાં જુઓ ત્યાં ભગવાન છે. જ્યાં જુઓ ત્યાં ભગવાન તો છે જ. કણ કણમાં વ્યાપ્ત છે એ ભગવાન. એ વસ્તુ અહીંયા આપણને જોવા મળી શકે છે. એ વસ્તુ અહીંયા આપણને જોવા મળી શકે છે. ને એ ભગવાનના ભાગની અહીંયા વાત કરેલી જોઈ શકાય છે. તો અહીંયા આપણે જોઈએ તો કવિની એક બાળપણની વાતોનું સિંચન કવિતાની અંદર કરેલું જોવા મળી શકે છે. માનવીની સમગ્ર જીવન યાત્રાનું એક આલેખન છે. માનવીની સમગ્ર યાત્રાનું એક આલેખન છે. અને જીવનની અંતિમ પડાવ તરફ ગતિવિધતા જોવા મળી શકે છે. અંતિમ બાળપણથી માંડી અને છેલ્લે સુધી માણસ શું વિચારે છે, માણસ શું કરે છે, એવું કવિતાની અંદર રમેશ પારેખે આપણને આપેલું જોવા મળી શકે છે. અને હળવાશ તે ગંભીરતા તરફ. બાળપણની અંદર બહુ જ હળવાશ હોય, ધીમતા હોય, ગતિવિધતા ધીમે ધીમે વધતી. બાળપણની અંદર આપણે ભગવાનને ખૂબ ભજતા હોય, ખૂબ માનતા હોય, અને જ્યારે મોટપણમાં થોડાક સમજતા થયા એટલે ભગવાનને ભૂલતા થયા. સમજમાં વધારો થયો પણ ભગવાનને ભૂલવાની અંદર પણ વધારો થાય તો જોવા મળી શકે છે. એ કવિ અહીંયા મૂકેલી છે. અને સદકાર્ય માટે પણ થોડાક વર્ષો વાપરો, થોડોક સમય વાપરો, અને એ માટે ખર્ચ કરવાની વાત કરે છે. સદકાર્ય માટે પણ થોડોક સમય વાપરવાની વાત કરેલી છે. અને એ જ કવિનો ઉદ્દેશ છે. અહીંયા એ જ કવિનો ઉદ્દેશ છે. છેલ્લે આપણે બતાવ્યું કે ઈશ્વરથી દૂર થતા માનવી ને ઈશ્વર સાથે એક પુનઃ અનુસંધાન મૂકેલું જોવા મળી શકે છે. આજનો માણસ ઈશ્વરથી દૂર ને દૂર થતો જાય છે. આજનો માણસ ઈશ્વરથી દૂર ને દૂર થતો જાય છે. તો એ ઈશ્વર પ્રત્યેની એક સહાનુભૂતિતા છે, એક સહાનુભૂતિતા છે કે ઈશ્વરથી નજીકતા લાવી શકાય, ઈશ્વરથી નજીકતા લાવી શકાય છે. એવી એક બાબત અહીંયા મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા એવી એક બાબત મૂકવાની જોવા મળી શકે છે. તો આ રીતના એક બાળક સામાન્ય રીતે ભગવાન માટે ભાગ પાડતો હોય છે. એક બાળક ભગવાન માટે ભાગ પાડતો હોય છે. અને બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય એવું કવિ કહે છે. બાળકની શ્રદ્ધાને એક નમન કરવાનું મન થાય એવી એક કાવ્યની અંદર જોવા મળી શકે છે. કે પછી મોટા થયા અને ઘણું કમાયા, ઘણું ભેગું કર્યું, ઘણી મિલકત, માલ, સંપત્તિ, ઘર, મકાન, અને છતાંય બધાના ભાગ પાડ્યા. પોતાના પરિવાર માટે પણ ભગવાનનો ભાગ બાકી રહી ગયો. ભગવાનનો ભાગ બાકી રહી ગયો. ભગવાન માટે આપણે ક્યારેય ભાગ કરતા નથી કે ભગવાન તે તો અણમોલ જીવન આપ્યું છે, બહુ સુંદર મજાનું જીવન આપ્યું છે, અને કેવું મૂલ્યવાન જીવન આપ્યું છે, તેનું કદી મૂલ્ય વાંકી ના શકાય એવું જીવન આપ્યું છે. અને છતાંય એ જીવનની અંદર જે કંઈ કમાણા ને એમાંથી ભગવાન માટે કશું વાપરતા નથી આપણે. તો એ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે કે ભગવાન માટે થોડું તો વાપરો, ભગવાન માટે થોડું તો વાપરો. એ વસ્તુ પર અહીંયા પ્રકાશ પાડેલો જોવા મળી શકે છે. અને એ સાથે કહે છે કે પાનખરના ડાળ જેવી ઉજ્જડતા જીવનની અંદર આવી જતી જોવા મળી શકે છે. અને કહે છે કે ભગવાનને આપવા સિવાય હવે કશું બચ્યું નથી. મારી પાસે તો જિંદગીના 50 વર્ષ તો મેં મારી માટે ખર્ચી નાખ્યા. હવે તો હું એક નિસહાય બનીને જીવી રહ્યો છું. છેલ્લા ઘરના ખૂણાની અંદર હવે ભગવાન તારા માટે આ વર્ષો બચ્યા છે. નથી મિલકત, નથી માલ, સામાન. જિંદગીના 50 વર્ષ પૂરા થઈ ગયા અને જિંદગીની અંદર 50 વર્ષોમાં જે કમાણું ને એ પોતાના દીકરાઓને વહેંચણી કરીને આપી દીધું. આપણે તો વધ્યા એકલા. એટલે હવે કવિ કહે છે કે હું વધ્યો છું, મારા 50 વર્ષ બાકી વધ્યા છે એ હું તને આપું છું. આટલો માણસ સ્વાર્થેલો જોવા મળી શકે છે. એટલા માટે અંતિમમાં કવિ એવું કહ્યું છે
કે છેલ્લે ઈશ્વરથી દૂર થતા માનવીનું ઈશ્વર સાથેનું જે એક પુનઃ અનુસંધાન છે ને એ કવિતાની અંદર આપણને સમજાવેલું જોવા મળી શકે છે. એ કવિતાની અંદર સમજાવેલું જોવા મળી શકે છે. અને એ કહે છે કે ઉત્તરાર્ધમાં સદકાર્યો દ્વારા સમાજ સેવાની અંદર જે વર્ષો ખર્ચવાના છે ને એ વર્ષો ખરેખર ખર્ચો ને એ જ સારી જિંદગી કહી શકાય. એ સારી જિંદગી કહી શકાય છે. ને આવી વિલક્ષણ શૈલીની અંદર આ કાવ્યની અંદરનો જે સંદેશો છે ને એનો એક વહેતો મૂકેલો જોવા મળી શકે છે. કવિતાની અંદરનો જે સંદેશ છે એ વહેતો મૂકેલો જોવા મળી શકે છે. તો આ રીતની એક સુંદર મજાની કવિતા આપણને જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, બહુ સુંદર મજાની કવિતા છે. અહીંયા બહુ જ સુંદર મજાની કવિતા છે. ભગવાનનો ભાગ, અહીંયા ભગવાનનો ભાગ સુંદર મજાની કવિતા છે. તો જોઈએ અને દરેક જણ ખૂબ સરસ મજાની સમજૂતી સાથે પૂર્ણ વિડીયો જોજો. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, કવિતામાં આગળ વધીએ. ભગવાનનો ભાગ. તો અહીંયા કવિ આપણને સમજાવવામાં આવેલી બાબત જોવા મળી શકે છે કે બાળપણની અંદર જે ભગવાનનો આપણે ભાગ કાઢતા હતા તે મોટપણની અંદર તે ભગવાનને આપણે આજે ભૂલી ગયા છીએ. તે ભગવાનને આજે આપણે ભૂલી ગયા છે. નાનપણમાં બોર વીણવા જતા કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી અને ચીભડા ચોરતા, ટેટા પાડતા. જો કવિતા અછંદાંશ છે, છંદની કોઈ રચના નથી. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. આ ટીકુનો, આ દીપુનો, આ બનિયાનો, કન્યાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા કે આ ભાગ ભગવાનનો. આજે આવું ભાગ પાડવાનું ભૂલી ગયા છીએ મિત્રો. આજે આપણે આવા ભાગ કરવાનું ભૂલી ગયા છીએ. ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી ગયા છીએ. કારણ કે ઉંમરની દ્રષ્ટિએ મોટા થયા અને સમજતા ભગવાનને ભૂલીને આવી. તો અહીંયા લેખક બાળપણની વાત કરી શકે છે કે અમે બોર, કાતરા, ચીભડા, ટેટા આ બધું જ્યારે બાળપણમાં લેવા માટે જતા, ખાવા માટે જતા, એટલે બધા ભાઈબંધ એટલે દોસ્ત, મિત્રો, અને દરેક અલગ અલગ જગ્યાએ જતા ને દરેક કોઈ બોર વીણે, કોઈ ચીભડા વીણે, કોઈ કાતરા વીણે, કોઈ ટેટા પાડે અને બધા ભેગા થાય. પોતાના ખિસ્સામાંથી ઢગલી કરે અને આ બધા શું કરે? ભાઈબંધો, ટીકુ હોય, દીપુ હોય, ભનિયો હોય, કનિયો હોય, બધા મિત્રોના નામ છે. આ બધા મિત્રોના નામ છે. અને શું કરે? એ બધા જ એ ભાગ પાડે અને પછી ભગવાનનો પણ ભાગ કરતા. આ બધામાં એક ભગવાનનો પણ ભાગ કરતા એ અહીંયા જોવા મળી શકે છે. અને એ ભગવાનનો ભાગ કરતા જોઈ શકાય છે. પણ અહીંયા કવિ એવું કહે છે કે મોટા થયા ને ત્યારે ભગવાનનો ભાગ ભૂલતા ગયા. મોટા થયા ત્યારે ભગવાનનો ભાગ ભૂલતા ગયેલા જોવા મળી શકે છે. એ ભગવાનનો ભાગ ભૂલતા ગયેલા જોવા મળી શકે છે. અને અહીંયા કવિએ એ વસ્તુને બતાવવામાં આવેલી છે કે ઈશ્વરથી દૂર થતા માણસને અહીંયા મૂકેલો છે. ઈશ્વરથી દૂર થતા માણસને અહીંયા મૂકેલો જોવા મળી શકે છે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા, સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને પાછા રમવા દોડી જતા. ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને પાછા રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. કવિ આવું કહે છે કે અમે ભગવાનનો ભાગ કાઢતા અને એવું સમજતા બાળપણની અંદર કે ભગવાન દરરોજ આવે છે અને પોતાનો ભાગ શું કરે છે? ખાઈ જાય છે. ભગવાન પોતાનો ભાગ છાનામાના રાત્રે આવે છે અને પાછા શું કરે છે? ખાઈ જાય છે. એ છાનામાના રાત્રે આવે છે અને એ ખાઈ જતા જોવા મળી શકે છે. પછી મોટા થયા. જુઓ કવિ કહે છે કે પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું. કારણ કે માણસની ઉંમર વધતી જાય, મોટો થતો જાય, સમજદારીની અંદર વધારો થતો જાય એટલે ભગવાનને ભૂલતો જાય. કવિએ આ વસ્તુને આદર્શ માન્યો છે, સમજાવેલી બાબત મૂકી છે. ખરેખર આદર્શ આ બાબત નથી.
પણ કવિ એવું માને છે કે આજના માણસો આને આદર્શ ગણીને સમજતા હોય છે કે ભગવાન તો છે જ ક્યાં, ભગવાન છે જ નહીં, પણ ભગવાન તો કણ કણમાં છે, ભગવાન કણ કણમાં વ્યાપ્ત છે. એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. પણ ભગવાન તો કણ કણમાં વ્યાપ્ત છે, ભગવાન નથી એવું છે જ વસ્તુ નહીં. ભગવાન દરેક જગ્યાએ છે, ભગવાન દરેક જગ્યાએ છે. અને એટલા માટે બાળપણની અંદર આપણે હતા એટલે ભગવાનને ન ભૂલતા, મોટા થયા એટલે ભૂલવા માંડ્યા, મોટા થયા એટલે ભૂલવા માંડ્યા. ભગવાન રાતે આવે છાના માના અને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા પછી મોટા થયા, બે હાથે ઘણું એ ભેગું કર્યું અને ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. પ્રશ્ન કર્યો, જુઓ કવિએ આપણને આ પ્રશ્ન કર્યો છે કે બધાના ભાગ પાડ્યા દીકરા દીકરીઓ માટે, ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, પણ ભગવાનનો ભાગ તે પાડ્યો. બાળપણની અંદર બોર કાતરાનો ભાગ તું ભગવાન માટે કાઢતો હતો, પણ જ્યારે તું કમાતો થયો, ધમાતો થયો, મિલકત ભેગી કરી અને એ સમયે તે ભગવાનનો ભાગ કાઢ્યો, ભગવાનના નામે કે આટલો ભાગ ભગવાનના માટે વાપરીશું, સદકાર્ય માટે વાપરીશું, કોઈકને મદદ કરવા માટે વાપરીશું. આવું ક્યારેય સમજણમાં આવ્યું ના. બસ કવિ આપણને આ જ વસ્તુ સમજાવેલી છે કે આવું એક ભાગ કરતા શીખો. સદકાર્યની અંદર થોડીક તમારો પણ ફાળો આપો, તમારી સમયનો ફાળો આપો, સેવાની જરૂરિયાત છે તો સેવાનો ફાળો આપો, અને જ્યાં મિલકત સંપત્તિની જ્યાં જરૂર હોય ત્યાં થોડીક સંપત્તિ પણ આપો. તો જ ભગવાન ખુશ રહેશે. અને એ જ ભગવાનનો ભાગ છે, એ જ ભગવાનનો ભાગ છે. એ વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા એ વસ્તુ સમજાવવામાં આવેલી જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સુંદર મજાની વાત અહીંયા કવિએ સમજાવેલી જોવા મળી શકે છે. અહીંયા કવિએ સુંદર મજાની વાત સમજાવેલી જોવા મળી શકે છે. આટલા સુધી આપણે રાખીએ, બાકી આપણે બીજા ભાગની અંદર જોઈશું. બાકીની સમજ આપણે બીજા ભાગની અંદર જોઈએ.